સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના સાંચોદર ગામે ખાતર વિતરણને લઈને ભારે હોબાળો થયો છે। સેવા સહકારી મંડળી સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। સાંચોદર ગામની સેવા સહકારી મંડળી ખાતે ખાતર વહેંચણી દરમિયાન ધારાસભ્ય ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। મંડળી દ્વારા પ્રથમ ધિરાણ લેનાર ખેડૂતોને ખાતર આપવામાં આવતા અન્ય ખેડૂતો લાઇનમાં લાંબા સમયથી ઊભા હોવા છતાં ખાતર ન મળતા હોબાળો સર્જાયો હતો। ખાતર ન મળતા રવિ પાકની સિઝનમાં પાકને જરૂરી પોષક તત્વો ન મળવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘણા ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહી થાકી ગયા હોવાની ફરિયાદો પણ કરી હતી। ત્યારે સ્થાનિક લોકોએ આ સમગ્ર બનાવનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। આખરે ગામના આગેવાનો અને જવાબદારોએ ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડ્યો અને તમામ ખેડૂતોને સમયસર ખાતર મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।